ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પાટીદાર સમાજમાં વિવાદ ચાલી રહ્યા છે। સૌથી પહેલા તો ખોડલધામ અને સરદારધામનો વિવાદ સામે આવ્યો, તે બાદ જયેશ રાદડિયા અને નરેશ પટેલનો વિવાદ સામે આવ્યો હતો। પરંતુ આ વિવાદની વચ્ચે પાટીદાર સમાજના અગ્રણી એવા દિનેશ બાંભણિયાની એક સોશિયલ મીડિયાની પોસ્ટ સામે આવી છે, જેમાં પાટીદાર સમાજમાં જે ચાલતી બબાલ છે તેના વિશે તો કહેવામાં આવ્યું જ છે, પરંતુ આ બધાની વચ્ચે કોંગ્રેસના પ્રવક્તા એવા મનહર પટેલનો પણ ખુલાસો સામે આવ્યો છે। આજે તેના વિશે વાત કરીશું। નમસ્કાર, હું છું આપની સાથે કાવ્યા શાહ અને આપ જોઈ રહ્યા છો વીઆર લાઈવ। પાટીદાર સમાજમાં છેલ્લા કેટલાક સમયથી બબાલો ચાલી રહી છે। સૌથી પહેલા તો જ્યારે સરદારધામ અને ખોડલધામનો વિવાદ આવ્યો હતો ત્યારે ઘણા બધા પાટીદાર સમર્થકો આમને સામને આવી ગયા હતા અને તે બાદ ફરી એકવાર પાટીદાર સમાજમાં જયેશ રાદડિયા અને ખોડલધામના ટ્રસ્ટી એવા નરેશ પટેલનો પણ વિવાદ સામે આવ્યો હતો। આ બધાની વચ્ચે જો વાત કરવાની આવે દિનેશ બાંભણિયાની પોસ્ટ વિશે, તો તેમના દ્વારા લખવામાં આવ્યું છે કે અત્યારે હાલ પાટીદારનું રાજકીય જે વર્ચસ્વ છે તે ખતમ કરવાનું કોનું પ્લાનિંગ છે અને આનાથી કોને ફાયદો થવાનો છે, તેઓ તેમણે પોસ્ટ દ્વારા સવાલો કર્યા છે। એટલું જ નહીં, આગળ લખવામાં આવ્યું છે કે આગેવાનોએ ચિંતા કરવાનો નહીં પરંતુ ચિંતન કરવાનો આ વિષય છે। એટલે કે તેઓ કહેવા માંગે છે કે એકબીજાથી વાત કરીને ચિંતન કરવાથી આજે દરેક વાત છે તે પણ આજે ખતમ થઈ શકે છે, તેઓ પોસ્ટમાં લખાણથી તેઓ કહેવા માંગે છે। એટલું જ નહીં, જે લોકો વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે તેમનું પણ અહીં નામ લખવામાં આવી રહ્યું છે। સૌથી પહેલા તો તેઓ લખ્યું છે હાર્દિક, વરુણ, તેની સાથે જયેશ રાદડિયા, પ્રશાંત, કૌશિક, વેકરિયા અને નારણભાઈ, તે દરેકનું નામ લખ્યું છે અને લખ્યું છે કે હવે મહેસાણા અને સુરતના આગેવાનો પણ ટાર્ગેટમાં છે। તેમજ તેમના દ્વારા એક એવી પોસ્ટ કરવામાં આવી છે જેમાં લખ્યું છે કે આ કામ કરવાનું બંધ કરો, આપણે ગુજરાતની સૌથી મોટી અને મજબૂત કોમ છીએ। તેમજ તે પોસ્ટમાં બે વ્યક્તિ છે તે એકબીજાના પગ ખેંચી રહ્યા છે, જે તેઓ બંને પટેલ સમાજના જ દર્શાવવામાં આવી રહ્યા છે। તેઓએ વધુમાં લખ્યું છે કે લોકો જોઈ રહ્યા છે અને હસી પણ રહ્યા છે, આપણને આગળના આવવા દેવામાં પોતાના જ લોકોનું યોગદાન છે તેવું પણ તેમના દ્વારા કહેવામાં આવ્યું છે। દિનેશ બાંભણિયાએ કહ્યું કે પટેલ સમાજની સામે પટેલ સમાજના જ આગેવાનો જ આક્ષેપો કરી રહ્યા છે, તે એક ચિંતાનો વિષય છે। આ કોનું પ્લાનિંગ અને આમાં કોનો ફાયદો છે તે સમાજને વિચારવું જોઈએ। મહેસાણા અને સુરત જિલ્લામાં આ વિવાદ વકરશે। થોડા દિવસ પહેલા જામકંડોરણામાં આયોજિત પ્રેમનું વાવેતર નામે સમૂહ લગ્નોત્સવ વખતે જયેશ રાદડિયાએ નામ લીધા વિના લેઉવા પટેલ સમાજની ટપોરી ગેંગને રાજનીતિના અખાડામાં ઉતારવાનો પડકાર ફેંક્યો હતો। જયેશ રાદડિયાએ ખોડલધામના ટ્રસ્ટી નરેશ પટેલનું નામ લીધા વિના તેઓ રાદડિયા પરિવારને બદનામ કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો, જેને લઈને પાટીદાર સમાજમાં ચાલી રહેલા આંતરિક મતભેદ સપાટી પર દેખાવા લાગ્યા હતા। એવામાં ખોડલધામના ટ્રસ્ટી દિનેશ બાંભણિયાએ પણ સમાજમાં ચાલી રહેલા વિવાદને લઈને ચિંતા વ્યક્ત કરી છે। ત્યારે આપણે સૌથી પહેલા દિનેશ બાંભણિયાને સાંભળીએ કે તેઓ આ વિશે શું કહે છે। ગુજરાતમાં છેલ્લા ઘણા સમયથી પાટીદાર સમાજને લઈને જે રાજકીય મતભેદો ચાલી રહ્યા છે તેમાં કોનો હિત ચસવાયેલું છે, કોણ આનું પ્લાનિંગ કરી રહ્યું છે અને કોણ આનો ફાયદો લઈ રહ્યું છે તે સમાજ માટે એક ચિંતાનો વિષય છે। ઘણા બધા રાજકીય આગેવાનોની વર્સિસ પટેલ સમાજની સામે પટેલ સમાજના આગેવાનો જ વિવાદ કરી રહ્યા છે, ત્યારે ખાસ કરીને સમાજના લોકોને એક રિક્વેસ્ટ છે કે આના બાબતે ચિંતન થાય, કારણ કે આ લાંબા ગાળે ચિંતાનો વિષય છે। હાર્દિક પટેલ હોય એની સામે વરુણ પટેલ આક્ષેપો કરે, પ્રશાંત કોરાટ, જયેશ રાદડિયાની સામે આક્ષેપો કરે, દિલીપ સંઘાણીની સામે કૌશિકભાઈ વેકરિયા અને નારણભાઈના આક્ષેપો થાય। આ બધા સમાજના એક નુકસાન કરતા આક્ષેપો છે। ખાસ કરીને આ કોનો ફાયદો અને કોનું પ્લાનિંગ છે એ પણ સમાજે વિચારવાની જરૂર છે, કારણ કે મને લાગી રહ્યું છે કે આગામી મહેસાણા જિલ્લામાં અને ખાસ કરીને સુરત જિલ્લામાં આ બાબતે વિવાદ વકરશે એવું મને લાગી રહ્યું છે। આટલું જ નહીં, અત્યારે પાટીદાર સમાજમાં જે વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને મનહર પટેલ, જે કોંગ્રેસના પ્રવક્તા છે, તેની સાથે જ પાટીદાર અગ્રણી છે, તેમનું પણ સૌથી મોટું નિવેદન સામે આવ્યું છે, તેને પણ આપણે સાંભળીએ। મનહર પટેલનું નિવેદન સામે આવ્યું છે। ભાજપની પ્રકૃતિ છે કે દેશને તોડો અને રાજનીતિ કરો, લોકો સંપ અને ભાઈચારાથી જીવન જીવે તે પણ તેઓને પસંદ નથી। શક્તિશાળી સમાજને ભટકવાની પ્રકૃતિ કરશે અને તેને તોડવાની કામગીરી કરશે। સમાજ તોડવાની કામગીરીમાં લોકોને સમજાવવાની જરૂર છે। તમામ લોકો માટે આ લાલબત્તી સમાન રાજકીય પ્રવૃત્તિ થઈ રહી છે। આ દેશમાં સંઘ, જનસંઘ કે ભાજપા, એમની પ્રકૃતિ છે તોડવાની।
આ દેશમાં ક્યારેય તે આ વિચારધારાના લોકોએ કે નેતાઓએ આ દેશમાં જોડવાની વાત કે એના લગતા વિચારો ક્યારેય કર્યા નથી. હંમેશા તોડો અને રાજનીતિ કરો. આઝાદી પહેલા પણ એને તોડવાની ભૂમિકામાં તરફદારી કરેલી, આઝાદી બાદ પણ વિપક્ષમાં બેસીને પણ એને તોડવાની ભૂમિકા ભજવેલી. ઝેરીલી વિચારધારા, કોઈ સંપ અને ભાઈચારાથી કોઈ જીવન જીવે પણ એને પસંદ નથી. આવી વિચારધારા વાળી પાર્ટી એનો ઇતિહાસ દેશની સામે છે. તોડવામાં એ માહિર છે. એને વિપક્ષમાં બેઠેલા નેતા હોય તો તોડવાનું કયો એ તોડી નાખશે. સત્તામાં બેઠેલા પોતાના અત્યારના આગેવાનોને એકબીજાને તોડવાનું કયો તોડી નાખશે. પણ બેને ભેગા કરવાનું કામ કે જોડવાનું કામ, આ વિચારધારાને ક્યારેય સુસંગત નથી, એની પ્રકૃતિમાં નથી, એના પ્રાણમાં નથી. આમની પાસેથી કેટલી અપેક્ષા રાખવી પડે દેશને, એ દેશે બરાબર પહેલા સમજવાની જરૂર છે. આ તોડવાની ભૂમિકા, ધર્મ ધર્મની સામે ભટકાવવાની ભૂમિકા, સમાજ સમાજની સામે ભટકાવવાની ભૂમિકા, નેતા નેતાની સામે ભટકાવવાની ભૂમિકા પણ ક્યારે કરશે? શક્તિશાળી નેતાઓને ભટકાવશે, શક્તિશાળી સમાજને ભટકાવશે અને તોડવાની કામગીરી કરે અને સફળતાના શિખરો સર કરે. આ પ્રકૃતિ છે સંઘ, જનસંઘ અને ભાજપાની. આ સિલસિલો એનો અટકતો નથી. ધીરે ધીરે પોતાના પક્ષમાં કે જે કેડર બેઝ પાર્ટી કહે છે, જે શિસ્ત અને અનુશાસનમાં માનનારી પાર્ટીના નેતૃત્વ એની જે કહે છે એ મોટી ઠેસી મારે છે. એ પાર્ટીની અંદર એક કોમ કે જે ગુજરાતની ભદ્ર કોમ, એ પાટીદાર સમાજને તોડવાનું કામ આજની તારીખે ચાલુ છે. અનેક ઉદાહરણ તમારી પાસે છે. કેશુભાઈને 2 વખત પાર્ટીના મુખ્યમંત્રી પદેથી કાઢ્યા તોય તે શિરમોર નેતાઓએ કાઢ્યા છે. આનંદીબેનનું 5 વર્ષનું વર્ષ ટર્મ ન પૂરી કરવા દીધી, એ પણ શિરમોર નેતાઓએ ભારતીય જનતા પાર્ટીને કાઢ્યા છે. આ પાટીદાર પૂરતી વાત નથી કરતો. સામાન્ય સમાજ એ સમજે કે પાટીદારનો રેલો અન્ય સમાજ ઉપર ક્યારે આ લોકોએ વીંઝણો મારી દેશે એનું કાંઈ નક્કી નહીં. કારણ કે જ્યારે શક્તિશાળી બને છે ત્યારે એના ઉપર વીંઝણો લાગે છે. આજે અમરેલી જિલ્લાની અંદર દિગ્ગજ નેતા નારાયણ કાછડિયા અને દિલીપ સંઘાણી સામે વેકરિયાને ધરી દીધા. જુનાગઢની અંદર કિરીટ પટેલ સામે અન્ય એક આગેવાનને ધરી દીધા. જેતપુરની અંદર દિગ્ગજ નેતા જયેશ રાદડિયાની સામે અત્યારે પ્રશાંત કોરાટને ધરી દીધા. વિરમગામની અંદર ધારાસભ્ય શ્રી હાર્દિક પટેલની સામે વરુણ પટેલને ધરી દીધા. તમે જુઓ ભારતીય જનતા પાર્ટીની મનસા કેટલી મેલી છે કે ભદ્ર સમાજને તોડવા માટે એના જ સમાજના આગેવાનોને સામે મૂકી અને સમાજને પૂરો કરી નાખો. આ સમાજને પૂરો કરવાની માનસિકતાથી અન્ય સમાજે પણ ચેતવાની જરૂર છે. પટેલ સમાજનો રેલો એને ખતમ કરી અન્ય સમાજ પણ બચી શકે એમ નથી. કારણ કે જનસંઘ, જંગ અને ભાજપાની પ્રકૃતિ છે તોડવાની. આ તોડવાની ભૂમિકામાં આગળ વધી રહ્યા છે તમામ સમાજે. ગુજરાતનો ભદ્ર સમાજ, નાનો સમાજ, મોટો સમાજ કે પછી અન્ય કોઈ વ્યક્તિ, તમામની માટે આ લાલ બત્તી બરાબર આ પરિસ્થિતિ રાજકીય રીતે ગુજરાતમાં બની રહી છે. ફરીને ચિંતન કરવાનો વિષય 6,40,00,000 લોકોનો છે કે જેની પ્રાણ પ્રકૃતિની અંદર તોડવા સિવાય કઈ વાત નથી. એની પાસે જોડવાની અપેક્ષા રાખીએ તો મને લાગે છે કે આપણી એનાથી મોટી ભયંકર ભૂલ ક્યારેય ન હોય. ચિંતન કરીએ. એટલે અત્યારે હાલ પાટીદાર નેતાઓમાં ભારે બબાલ ચાલી રહી છે અને હવે આ બધાની વચ્ચે દિનેશ બાંભણિયાના દ્વારા આ સોશિયલ મીડિયાની પોસ્ટ કરવામાં આવી છે. ત્યારે એના ઉપરથી એવું લાગી રહ્યું છે કે પાટીદાર સમાજનું જે રાજકારણ છે તે વધારે ને વધારે ગરમાઈ શકે છે અને આની અંદર પણ કદાચ કંઈક ને કંઈક નવા જૂની થઈ શકે છે એવા પણ એંધાણ લાગી રહ્યા છે. ત્યારે તમારું શું માનવું છે આ વિષયને લઈને તે અમને કોમેન્ટ દ્વારા જણાવી શકો છો.